સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી, જેથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે સાથે અપક્ષ ઉમેદવારોએ ઘણી જગ્યાએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા, પરંતુ સુરતમાં આપ પોતાના ઉમેદવારોને બચાવવામાં સફળ રહી. કેવી રીતે? આવવું જોઈએ. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા. સત્તા પક્ષથી પોતાના ઉમેદવારોને બચાવવા વિપક્ષે ખૂબ પ્રયાસ કર્યો, જેમાં આમ આદમી પાર્ટીએ છેલ્લી ઘડીએ પોતાનો પ્લાન બી અમલમાં મૂક્યો. આપના તમામ 111 ઉમેદવારોને સુરતના છેવાડે આવેલા એક ગુપ્ત ફાર્મ હાઉસમાં ખસેડી દેવામાં આવ્યા. બપોરે 3 વાગ્યાની ડેડલાઇન પૂરી થઈ ત્યાં સુધી તમામના ફોન સ્વિચ ઓફ કરી દેવાયા હતા. સાથે જ ભવ્ય ફાર્મ હાઉસના એસી બેન્ક્વેટ હોલમાં ઉમેદવારોને જોઈતી હાઈફાઈ સુવિધા પણ આપવામાં આવી હતી. જોકે ઉમેદવારોને નજરકેદ કરવા છતાં ફાર્મ હાઉસના ગેટ પાસે જ ભાજપ નેતા ઇનોવા સાથે ચક્કર મારતા નજરે પડ્યા હતા, જેથી આપના નેતાઓએ ભાજપ તોડજોડની રાજનીતિ કરી રહ્યાના આક્ષેપ લગાવ્યા. જ્યારે ભાજપ નેતા પોતાનો બચાવ કરતા નજરે પડ્યા કે દિનેશ રાજપુરોહિત અહીંયા આમ આદમી પાર્ટીનું જે પ્રશિક્ષણ શિબિર છે કોસમાડા ગામ ખાતે, એ ફાર્મમાં અંદર પાર્કિંગ સુધી શું કામ આવ્યા હતા. એટલે અમને વોર્ડ નંબર 18 ના જે કાર્યકર્તાઓ હતા એમને કીધું કે વોર્ડ નંબર 18 માં ભારતીય જનતા પાર્ટીને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી બહુ ભૂંડી રીતે હારી રહી છે, અને દિનેશભાઈ રાજપુરોહિત પણ એવું માની રહ્યા છે કે પોતે આ વખતે ચૂંટણી હારી રહ્યા છે. હું કોઈ ફાર્મ હાઉસમાં ખોટી વાત છે. તમે કોઈ પણ સીસીટીવી ચેક કરી શકો છો. કોઈ પણ હું ફાર્મ હાઉસમાં કોઈ પાર્ટી પ્લોટમાં ગયો નથી. ઉમેદવારો તમારા સંપર્કમાં છે એવું માહિતી? અરે સુરત શહેરમાં જ બધા રહે છે, બધા એકબીજાના સંપર્કમાં હોય. આ તો કઈ મોટી વાત છે. આ પણ આ ગાડી મારી છે, રોડ ઉપરથી જતી હોય તો એ કઈ કોઈને પીછો કરતી એવી થોડું હોય. એ તો કદાચ વાળવા માટે આવી હોય ને વળી નીકળી ગઈ હોય ગાડી. રોડ ભૂલી ગયો હોય તો વાળવા માટે આવી હોય, નીકળી પણ ગઈ હોય, તરત જ નીકળી ગઈ હોય. એક તરફ આપના નેતાઓ વોર્ડ નંબર 13 માં ભાજપ હારતું હોવાના દાવા સાથે દિનેશ રાજપુરોહિત ચૂંટણી પછી આપમાં જોડાશે તેવી વાત કરી રહ્યા છે. બીજી તરફ દિનેશ રાજપુરોહિત આપના કોઈ નેતાના સંપર્કમાં ન હોવાનો દાવો કરી રહ્યા છે. જો કે એકંદરે એવું કહી શકાય કે આપનો પ્લાન બી કામ કરી ગયો અને 111 ઉમેદવારોમાંથી એક પણનું ફોર્મ પરત ન ખેંચાયું. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, BTV ન્યૂઝ, સુરત.